ડાંગ જિલ્લાના અંતરિયાળ વિસ્તારોના ગામડાઓ પણ વિકાસની રાહમાં છે। અહીં વિકાસના નામે રસ્તાઓ બિસ્માર દ્રશ્યો અહીં જોવા મળી રહ્યા છે। ચોમાસાએ વિદાય લીધાને ઘણા દિવસો થઈ ગયા છતાં અહીં રસ્તાને લઈને લોકોમાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। વહીવટીતંત્ર દ્વારા કેટલાક રસ્તા પર પેચવર્ક કરવામાં આવ્યો નથી અને તંત્રની બેદરકારીના લીધે લોકોને તકલીફો પડી રહી છે। સતી, ગોળસ્ટા, ખાપરી, સુંદા, વરસુણા અને મહારાઈચોણ જેવા અંતરિયાળ વિસ્તારના ગામોને જોડતો રસ્તો ઘણા સમયથી બિસ્માર હાલતમાં છે। તંત્ર દ્વારા આ ખરાબ રસ્તાઓને વહેલી તકે સમારકામ કે નવીનીકરણ કરવામાં આવે એવી સ્થાનિકોની માંગ છે। તો ભાવનગરમાં ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે પુલ બનાવવાની કામગીરી શરૂ તો થઈ, પરંતુ 4 વર્ષ વીતવા છતાં હજુ સુધી પુલનું નિર્માણ કાર્ય પૂર્ણ નથી થયું, જેથી સ્થાનિકોને ટ્રાફિકની સમસ્યા થતાં પારાવાર હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। મહાનગરપાલિકાએ શહેરના શાસ્ત્રીનગરથી દેસાઈનગર સુધી 117 કરોડના ખર્ચે આ નિર્માણાધીન ફ્લાયઓવર બનાવવાનું કામ વર્ષ 2020માં શરૂ કરાયું હતું, જેની સમયમર્યાદા 27 માસની હોવા છતાં આજ દિન સુધી પુલ બન્યો નથી। સ્થાનિકો લોકોમાં ભારે વિવાદ શરૂ થતાં આખરે હવે હેવી વાહનો દ્વારા ફ્લાયઓવરનું ટેસ્ટિંગ શરૂ કરવામાં આવ્યું છે અને ટેસ્ટિંગ પૂર્ણ થઈ ગયા બાદ ફ્લાયઓવર પરનો વન વે રોડ શરૂ કરવા માટેની હિલચાલ ચાલી રહી છે। વર્ષમાં બનાવવાની સમયમર્યાદા હતી, એને વારંવાર કોન્ટ્રાક્ટરને સમયમર્યાદા વધારીને આજે 4 વર્ષ થયા। 4 વર્ષ છતાં પણ ઓવરબ્રિજ બન્યો નથી અને ઓવરબ્રિજ બન્યો એનો નથી, પણ સાથોસાથ હજી પણ 1-1.5 વર્ષ થશે પૂર્ણ થતા એવું મને દેખાય છે। વધારે સમય થાય તો કોઈ મોય નવાય નથી। સમય મર્યાદામાં પહેલું કારણ તો એક વખત કોરોના કાળ આવી ગયો, બીજી વખત એવું કહી શકાય કે આપણે આ પુલ મેન્યુઅલ બનાવવામાં આવ્યો છે, કોઈ તૈયાર વસ્તુ લાવીને ફિટ કરવામાં નથી આવી, એથી ખૂબ લાંબો સમય થયો છે। તો છોટાઉદેપુર નગરપાલિકા દ્વારા 1 કરોડ 70 લાખના ખર્ચે મલ્ટીપર્પઝ બિલ્ડિંગ બનાવવામાં આવી છે। પાલિકાને આર્થિક મદદ મળે તે હેતુસર છોટાઉદેપુરના પ્રાઇમ લોકેશન પર આ બિલ્ડિંગ બનાવવામાં આવી છે, જેમાં 40 દુકાનોનો સમાવેશ થાય છે। વેપારીઓને પણ આ કોમ્પ્લેક્સમાં દુકાનો લેવાનો ભારે ઉત્સાહ હતો, પરંતુ તેની હરાજી ન થતાં 5 વર્ષથી તૈયાર થયેલ કોમ્પ્લેક્સ ધૂળ ખાઈ રહ્યું છે। ઉલ્લેખનીય છે કે જે જમીન પર બિલ્ડિંગ બનાવાઈ છે તેની પહેલા આ જમીન પર આંગણવાડી હતી, જેનો હેતુ ફેર કરવાની પ્રક્રિયા પૂર્ણ પણ નહોતી થઈ અને તેની પહેલા જ આ ઇમારત ઊભી કરી દેવાઈ, જેથી હરાજી અટકી ગઈ છે। ધૂળ ખાતું આ કોમ્પ્લેક્સ જાણે શૌચાલય બની ગયું હોય તેમ લોકો અહીં શૌચક્રિયા માટે તેનો ઉપયોગ કરી રહ્યા છે। જ્યાં જુઓ ત્યાં ગંદકી જ ગંદકી જોવાઈ રહી છે, જેથી સ્થાનિકો તેમજ વેપારીઓની એક જ માંગ છે કે આ પ્રશ્નનો જલ્દી નિકાલ કરવામાં આવે। છોટાઉદેપુરમાં ધંધાકીય જગ્યા જોવા જાય તો સૌથી સારી અને અનુકૂળ જગ્યા છે ધંધા માટે, અને એમને એમ વેડફાઈ રહી છે, જેના માટે અધિકારીઓ પણ બેદરકારી દાખવી રહ્યા છે અને એનો કોઈ ઉકેલ લાવતા નથી। 7-8 વર્ષથી પડી રહ્યું છે અને નથી હરાજી થતી કે કંઈ નથી, અને બિલકુલ બેકાર મોતરડી બનાવી દીધી છે। આટલા રૂપિયા ખર્ચો કર્યા પછી બી 5 વર્ષ પહેલા 2 કરોડના ખર્ચે મલ્ટીપર્પઝ બનાવવામાં આવેલું તે આજે બિલકુલ હવાળ પરિસ્થિતિમાં પડી રહ્યું છે, એનો કોઈ ઉપયોગ નથી અને લોકો ત્યાં ગંદકી કરે છે। જનતાના પૈસાનો આવો ખરાબ રીતથી વેડફાટ થયેલો છે। બસ કમ શોપિંગ સેન્ટર જે પેટ્રોલ પંપ ચોકડી ઉપર બનાવવામાં આવેલું છે તેની ફાઇલ હાલમાં નિયામક શ્રી શહેરી વિકાસ ખાતે ચાલેલ છે, હરાજીની ફાઇલ એ ત્યારબાદ ત્યાંની મંજૂરી મળ્યેથી અમારા દ્વારા હરાજી કરવામાં આવશે અને તેની બોલી લાગશે અને એની હરાજી કરી ચૂકવણું કરું। 1 કરોડ 70 લાખના ખર્ચે બિલ્ડિંગ બનેલું છે। છોટાઉદેપુરના મધ્યમે આવેલ જે નગરપાલિકા દ્વારા બિલ્ડિંગ બનાવવામાં આવી હતી, આપણે તસવીર બતાવવા માંગીશું। પેટ્રોલ પંપ 4 રસ્તા જે નગરની મધ્યમાં આવેલું છે, ત્યાં આગળ જે આલિશાન અદ્યત સુવિધાવાળી બિલ્ડિંગ જે ઊભી કરવામાં આવી છે, પરંતુ હાલ શોભાના ગાંઠિયા સમાન છે। તેનું કારણ તો જાણી નથી શકાયું, પરંતુ કહેવામાં આવે છે કે આ જે 40 જેટલી દુકાનો પાડવામાં આવી છે, આ વિસ્તારના લોકોને રોજગારી મળે અને નગરપાલિકાની આવક થાય તે હેતુથી આ બિલ્ડિંગ બનાવવામાં આવ્યું હતું, પરંતુ આજે કેટલાક સમયથી આની હરાજી થઈ નથી અને આ વિસ્તારના લોકોને આનો લાભ મળ્યો નથી। જ્યારે તંત્રની બેદરકારીને લઈને હાલ આ બિલ્ડિંગની અંદર અવારનવાર નુકસાનો થતા હોય છે અને હાલ આ વિસ્તારના લોકો ફક્ત એક જ માંગ કરે છે કે જો આ બિલ્ડિંગને હરાજી કરવામાં આવે તો આ વિસ્તારના લોકોને સારી રોજગારી મળી શકે તેમ છે। સેજબ ખત્રી, ન્યૂઝ 18 ગુજરાતી, છોટાઉદેપુર।
તો સુરેન્દ્રનગરના ત્રિમંદિરમાં જિલ્લાના માધ્યમિક શિક્ષક સંઘનું 29મું શૈક્ષણિક અધિવેશન યોજાયું. વિધાનસભાના નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાના હસ્તે અધિવેશન ખુલ્લું મૂકવામાં આવ્યું, જેમાં નવી શિક્ષણ નીતિ સાથે ઝડપથી અપગ્રેડ થઈ વિદ્યાર્થીઓને ઉત્તમ શિક્ષણ આપવા શિક્ષકોને હાકલ કરાઈ. સરકારે લીધેલા ઓપીએસના નિર્ણયને શિક્ષક સંઘે બિરદાવ્યો. માધ્યમિક શિક્ષક સંઘના અધ્યક્ષ રણજીતસિંહ વાઘેલાએ કહ્યું કે શિક્ષકોની ભરતી કરીને રાજ્યના શિક્ષણને વધુ મજબૂત બનાવશે. સાથે સાથે શિક્ષણ ક્ષેત્રે વિશિષ્ટ કામગીરી કરનાર પ્રતિભા સંપન્ન શિક્ષક હોય, નિવૃત્ત થતા શિક્ષકો હોય કે સ્પોર્ટ્સ લેવલે શિક્ષક મિત્રોએ ભાગ લઈ ગોલ્ડ મેડલ અગર તો સિલ્વર મેડલ મેળવેલ હોય એવા તમામ શિક્ષકોનું આ મહાઅધિવેશનમાં સ્વાગત કરવામાં આવ્યું છે. હમણાં જ 24,700 જેટલા શિક્ષકો ગુજરાતમાં ભરવામાં આવશે, જેમાં પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક 1200 જેટલા આચાર્યશ્રીઓની ભરતી થવાની છે. એના નોટિફિકેશન પણ આવી ગયા છે, એનું મેરિટ પણ ચાલુ છે. આ બધું જે કંઈ ઘટ છે તે પૂરી કરવા સરકાર કટિબદ્ધ છે. મહત્વપૂર્ણ સમાચાર ભરૂચથી. ભરૂચના અંકલેશ્વરમાં નહેરમાં ડૂબતા બે લોકોનો જીવ બચાવ્યો ફાયરના જવાનોએ. વાત જાણે એમ છે કે પોતાની નોકરી પૂર્ણ કરી પાનેલી ફાયર બ્રિગેડના જવાનો ઘરે જઈ રહ્યા હતા. આ દરમિયાન ફાયરના જવાન ધર્મેન્દ્ર હાડા અને અન્ય કર્મચારીની નજર ડૂબતા લોકો પર પડી. ત્યારબાદ એક પણ ક્ષણનો વિચાર કર્યા વિના બંનેએ નહેરમાં છલાંગ લગાવી ભારે જહેમતે ડૂબતા બે લોકોના જીવ બચાવ્યા. ત્યારે સૌ કોઈ આ જાંબાઝ જવાનોની કામગીરીને બિરદાવી રહ્યા છે. તો ભરૂચ પોલીસના ડોગની ઉત્કૃષ્ટ કામગીરી. આમોદ તાલુકાના રેસ્ટ હાઉસમાંથી ચોરીનો ભેદ પોલીસે ટ્રેકિંગ ડોગ સિલ્કીની મદદથી ગણતરીની કલાકોમાં ઉકેલ્યો. થેફ્ટ સ્પોટ અને એવિડન્સની સ્મેલ લઈને ચોરને ટ્રેસ કર્યો. ત્યારબાદ પકડાયેલ શંકાસ્પદ શખ્સોમાંથી ડોગે ગણતરીના મિનિટોમાં ચોરને ઓળખી પણ લીધો હતો. મહત્વનું છે કે આમોદ તાલુકાના રેસ્ટ હાઉસમાં 3.58 લાખની ચોરી થઈ હતી. જે આમોદ પોલીસ અને ભરૂચ જિલ્લાના જે સિલ્કી ડોગ છે તેને આ ગુનાના કામે ખૂબ જ ઉત્કૃષ્ટ કામ કરી આના ગુનાને ગણતરીના સમયમાં ડિટેક્ટ કરેલ છે અને ગુનાના કામે સંડોવાયેલ તોમદા ચિરાગ દિનેશભાઈ વાળાને ગુનાના કામે અટક કરેલ છે અને આગળની તપાસ આમોદ પોલીસ ચલાવી રહી છે. ભાવનગરમાંથી વેલની ઉલટી તરીકે ઓળખાતી કરોડોની કિંમતની એમ્બર ગ્રીસ સાથે 2 તસ્કરો ઝડપાયા છે. મહુવા પોલીસે દરોડા પાડીને 2 આરોપીને ઝડપી પાડ્યા છે. આ મુદ્દે મહુવા એએસપી અંશુલ જૈને કહ્યું કે વેલની ઉલટીનો 12 કિલોગ્રામનો મોટો જથ્થો મળ્યો, જેનો આંતરરાષ્ટ્રીય બજારમાં 12 કરોડ રૂપિયા સુધીનું મૂલ્ય આંકવામાં આવ્યું છે. ધરપકડ કરાયેલા આરોપીઓની પૂછપરછ પોલીસે હાથ ધરી છે. મહત્વનું છે કે એમ્બર ગ્રીસ એ દરિયાઈ સોનું ગણાય છે, જેનું વેચાણ પ્રતિબંધિત ગણાય છે. ત્યારે પોલીસે આ મુદ્દે વધુ તપાસ હાથ ધરી છે. આજે મહુવા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ભવાનીનગરમાં ચામુંડા ડાઈના એક કારખાના છે. ત્યાંથી આપણે એમ્બર ગ્રીસ જે સ્પર્મ વેલની વોમિટ અને ઉલટી કહેવાય છે એની ત્યાંથી કબજે કરવામાં આવી છે. આશરે વજન 12 કિલોગ્રામ છે, જેની આંતરરાષ્ટ્રીય કાલા બજારમાં માર્કેટ 12 થી 15 કરોડ જેટલી છે. આમાં આપણે 2 આરોપીની ધરપકડ કરી છે. તો નવસારીમાં શાળામાં બાળકોને ધર્માંતરણ કરાવવાનો વિડીયો વાયરલ થયો છે. બારડોલીના બાબલા ગામે પ્રાર્થના દરમિયાન ધર્માંતરણની વાત વિડીયો 9 મહિના અગાઉનો હોવાની પણ વાત થઈ રહી છે. વિડીયો મુદ્દે શિક્ષિકા સરિતા કમલ નાસ્તરે સોશિયલ મીડિયામાં માંગી છે માફી. પ્રાર્થના દરમિયાન તેમની ભૂલ થઈ હોવાનું પણ કબૂલ્યું છે. वीडियो वायरल थता हिंदू संगठनों थया छे एक्टिव। ये कोई स्कूल में इन्वॉल्व होके या कोई धर्मांतरण करने का ऐसा कोई भी मेरा इंटेंशन से ये वीडियो मैंने नहीं बनाया था, क्योंकि एक जगह पे एक प्रार्थना सभा में मैंने बोला, मगर कुछ शब्द ऐसे मेरे मुंह से गलती से गए कि जिन वजह से मेरे हिंदू भाई बहन को शायद ये दुख दिया होगा या उन लोगों को अच्छा नहीं लगा होगा। तो मैं आई रियली अपोलाइज माई सेल्फ। तो प्रार्थना दरमियान भूल थई होवानुं कबूल्युं छे। हाल हिंदू संगठनों रोष छे। बारडोलीना बाबला गामनी घटना कि ज्यां शाळामां बाळकोनुं धर्मांतरण कराववामां आवतुं होय तेवो विडियो वायरल।
અને સમાચાર જૂનાગઢથી સાધુઓના વિવાદ મામલે બેઠક ધારાસભ્ય ભાજપ પ્રમુખે કરી મધ્યસ્થી વિવાદનો સુખદ અંત લાવવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. મહેશગીરી અને હરિગીરી સાથે કરવામાં આવી રહી છે બેઠક. વિવાદનો સુખદ અંત આવે તે માટે સરકાર દ્વારા પ્રયાસ શરૂ કરવામાં આવ્યા. કોઈ પણ સંતો હોય એ આપણા બધા માટે પૂજનીય છે અને સન્માનીય છે. પછી એ મહામંડલેશ્વર હોય કે સામાન્ય નાના સંત હોય, એ આપણા બધા માટે સન્માનીય પૂજનીય છે. એટલે વિવાદો ન થાય અને સનાતન ધર્મનું અને જુનાગઢ ગિરનાર ક્ષેત્રનું ખરાબ ન લાગે એમના માટે અમે સરકારમાં રજૂઆત કરીને સરકારશ્રીએ સારામાં સારો રસ્તો નીકળે એવા પ્રયત્નો કરવાની આજે ખાતરી આપી છે કે સરળથી રસ્તો કોઈ સારો નીકળી શકે. તો સુરતમાં ડિજિટલ અરેસ્ટનો વધુ એક કેસ સામે આવ્યો છે. 90 વર્ષના સિનિયર સિટીઝનને કરાયા ડિજિટલ અરેસ્ટ. ડિજિટલ અરેસ્ટ કરી 1,15,50,000 પડાવ્યા. સીબીઆઈ, ઈડી, મુંબઈ પોલીસ, સુપ્રીમ કોર્ટના નામનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. સુરત ક્રાઇમ બ્રાન્ચે 5 આરોપીઓને પકડીને કાર્યવાહી શરૂ કરી. ઝડપાયેલા આરોપીઓ વિરુદ્ધ 14 રાજ્યોમાં નોંધાયા છે 28 જેટલા ગુના. આરોપીઓ પાસેથી 28 સિમ કાર્ડ, 9 મોબાઈલ કબજે લેવાયા. 46 ડેબિટ કાર્ડ, 23 ચેકબુક, 9.50 લાખ રોકડ, એક કાર કબજે. બેંકમાં રાખેલા શખ્સોના 16.51 લાખની રકમ પણ સીઝ કરવામાં આવી. મૂળ સૌરાષ્ટ્રના તમામ આરોપીઓ હાલ સુરતમાં રહે છે. રમેશ કાતરિયા, ઉમેશ જિંજાડા, નરેશ સુરાની પકડાયા. રાજેશ દિયોરા અને ગૌરાંગ રાખોલિયા નામનો શખ્સ પણ પકડાયો છે. પોલીસ પકડથી દૂર એક આરોપી પાર્થ ગોપાણી વોન્ટેડ જાહેર. 90 વર્ષના સિનિયર સિટીઝન કાકાને આ લોકોએ પોતાનું 400 ગ્રામ જેટલું એમડી તમારું કુરિયરમાં આવ્યું છે અને આ ધમકી આપી મુંબઈના પોલીસ ઓફિસર, ઈડી, સીબીઆઈ, સુપ્રીમ કોર્ટ વગેરે નામની ધમકીઓ આપીને ખોટા લેટરો, ખોટા ઓર્ડરો બતાવી કાકા પાસે અંદાજે 1.25 કરોડ રૂપિયા, 1,15,00,000 જેટલી વસૂલાત કરી લેવામાં આવી હતી. એમને 15 દિવસ જેટલો સમય જેટલા ડિજિટલ અરેસ્ટ રાખવામાં આવ્યા હતા. આ અનુસંધાને કાપોદ્રા વિસ્તારમાં HDFC બેંક પાસે એક જગ્યાએ વોચમાં રહી અને 5 ઇસમોને પકડી પાડવામાં આવ્યા, જેમની પાસે 9.5 લાખ રૂપિયા જેટલા બેંકમાંથી કેશ વિડ્રો કરેલા મળી આવ્યા છે. એક 4 વ્હીલ ગાડી મળી આવી છે i20. તો સુરતમાં લવ જેહાદનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. વિધર્મી યુવકે હિન્દુ નામ ધારણ કરીને યુવતીને ફસાવી તેનું શારીરિક, માનસિક અને આર્થિક શોષણ કર્યાની ફરિયાદ નોંધાઈ છે. આરોપી યુસુફ મંડપવાલાએ કમલસિંહ તરીકેની ઓળખ આપી યુવતીને ફસાવી હતી. યુવતી સાથે શારીરિક સંબંધો બાંધીને તેનો ગર્ભપાત કરાવ્યો હોવાનો પણ આરોપ લાગ્યો છે. આરોપીએ યુવતીના નામે લોન લઈ મોપેડ પણ ખરીદ્યું હતું. જોકે યુવતીએ લગ્નનું દબાણ કરતા આરોપીએ પોતે વિધર્મી હોવાનો અને પરિણીત હોવાનો ખુલાસો કર્યો હતો. બાદમાં આરોપી અને તેની પત્નીએ યુવતીને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું. યુવતીએ વીએચપીનો સંપર્ક કર્યો. હાલ રાંદેર પોલીસે પતિ પત્ની સામે ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. जब शादी का प्रस्ताव रखा तब पता चला कि इसका नाम यूसुफ मंडप वाला है, ये शादीशुदा है, इसकी बीवी का नाम हबीबा मंडप वाला है. तो ये दोनों मियाँ बीबी ने मिलकर फिर इसको प्रताड़ित करना शुरू किया कि भाई हम तुम्हारे वीडियो, तुम्हारे फोटो सोशल मीडिया पर वायरल करेंगे. पुलिस से FIR दर्ज हो चुकी है कोर्ट के आदेश अनुसार. हमें आशा है राज्य सरकार के जो कानून बनाए गए हैं लव जिहाद के विरुद्ध, उसके धारा के तहत अपराधी को तत्काल गिरफ्तार करे सरकार.